વૈશાખ સુદ ચોથનો વિશેષ મહિમા છે, એનું પૂજનનું મહત્વ અનેરું છે. સિદ્ધિવિનાયક ગણપતિનું વ્રત કરવાથી, એનું પૂજન કરવાથી અનેક ફળો મળે છે. સંકટનાશન સ્તોત્ર ગણપતિનું ઉત્તમ છે. તેને સાંભળવાથી બધા સંકટોનો નાશ થાય છે. વિદ્યા ન હોય તેને વિદ્યા મળે છે, ધન ન હોય એને ધન મળે છે, પુત્ર ન હોય એને પુત્ર પ્રાપ્તિ થાય છે. તો સાંભળીએ ગણપતિનું સંકટનાશન સ્તોત્ર. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ માયુકામાર્થ સિદ્ધયે પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગલાક્ષમ ગજવક્રતમ ચતુર્થતમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમ નવમે ભાલચંદ્રમ ચ દસમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસાધ્યમ યઃ પઠે નર ન સ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિર્કરમ પ્રભો વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રા મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભીમાર્ષમ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભેત તાત્ર સંચય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યો લિખિત્વા યઃ સમર્પેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન સ્તોત્રમ સંપૂર્ણમ. આ ગણપતિનો સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યા ન હોય ને વિદ્યા મળે છે, ધન ન હોય ને ધન મળે છે, પુત્ર ન હોય ને પુત્ર મળે છે અને અંતે મોક્ષ ગતિને પામે છે. ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારતીય જીવનમાં વિઘ્નનાશક સિદ્ધિવિનાયક ગણપતિનું સ્થાન અનેરું છે, અનોખું છે અને અનન્ય છે. પંચદેવતાઓમાં શ્રી સિદ્ધિવિનાયકનું સ્થાન સર્વપ્રથમ ગણવામાં આવ્યું છે. આપણે કોઈ પણ નવું કાર્ય કે નવ સાહસ અથવા કોઈ માંગલિક વ્યવહાર પ્રસંગો સૌ પ્રથમ ગણપતિજીને પૂજાથી જ શરૂ કરીએ છીએ. સૌ કોઈ તેમને વિઘ્નેશ્વર દેવતા તરીકે પૂજે છે. ગણેશ વિદ્યા અધિષ્ઠાતા દેવતા ગણાય છે. તેમને બુદ્ધિ અને વિદ્યાના અધિષ્ઠાતા દેવરૂપે તેમજ વિઘ્નોના નિવારણ અર્થે જન્મ ધારણ કરેલો છે. પુરાણમાં ગણેશ જન્મ વિશે અનેક કથાઓ ઉપલબ્ધ છે, પરંતુ ગણેશજી એ તો પ્રકૃતિ અને પુરુષના પ્રતિક સ્વરૂપે ભગવાન શંકર અને પાર્વતીના પુત્ર રૂપે જન્મ્યા હતા. તેઓ ગજવંદન, ગજાનન, ગજકર્ણ વગેરે નામે શા માટે પ્રસિદ્ધ પામ્યા છે તે કથાથી વાંચક વૃંદ પરિચિત છે. પુરાણોમાં ભગવાન સૂર્યનારાયણ, ગણેશજી, દેવી શિવજી અને ભગવાન વિષ્ણુના આ 5 દેવોએ પંચદેવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પછી ગમે તે દેવ કે દેવીનું પૂજન હોય ત્યારે સૌ પ્રથમ સિદ્ધિવિનાયકનું પૂજન કરવામાં આવે છે. ગણેશ પૂજનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ગણપતિ પૂજન ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે થાય છે, જ્યારે અન્ય રાજ્યોમાં વૈશાખ સુદ ચોથનો રોજ ગણપતિ પૂજન કરવામાં આવે છે. અખાત્રીજ અને ગણેશ ચોથનો મહિમા ગુજરાતમાં વિશેષ છે. ગણેશની મૂર્તિ સ્થાપિત કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેનું પૂજન કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના નૈવેદ્ય ધરાવવામાં આવે છે. ખાસ કરીને ચૂરમાના લાડુ ધરાવવાની પ્રણાલિકા છે. અમુક પ્રાંતોમાં ગણેશ ઉત્સવ એક પખવાડિયા સુધી ચાલે છે અને પછી ગણપતિ પૂજનને એક રાષ્ટ્રીય ઉત્સવનું રૂપ આપવામાં આવ્યું છે. ગણપતિની કલાત્મક મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીનો સંબંધ હાથી સાથે દર્શાવવામાં આવ્યો છે. ગણપતિના અનેક વિધિ નામો પણ હાથી સાથે સુસંગત છે. હાથીને બુદ્ધિ, બળ અને ધૈર્યનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સિદ્ધિવિનાયક ગણપતિજીને પણ બુદ્ધિ, શક્તિ અને ધૈર્યના દેવતા ગણવામાં આવે છે. ધૈર્ય દુઃખનું ઓસડ છે. જ્યારે ધૈર્ય છે ત્યાં બળ છે, આરોગ્ય છે, સંતોષ છે અને પરમાનંદ પણ છે. ધૈર્યની કામનાની ગુણવત્તા વધે છે. જ્યાં ધૈર્ય નથી ત્યાં વેદનાનો અંત નથી. અધીર માનવી મનથી અને કાયાથી નિર્બળ હોય છે. તેનું આરોગ્ય પણ કથળી જતું હોય છે. તે કદી સંતોષરૂપી અમૃત પ્રાપ્ત થતું નથી. ભક્તિ અને ભજન કીર્તનના ધૈર્યનો અભાવ હોય તો તે કેવળ મુખપાઠ હોય છે. દેખાવ બની જાય છે. ભક્તિ અને ભજનનો પહેલો પાયો ધૈર્ય છે. એ જ હોય તો જ કદી ભગવાનમાં પામી શકતા નથી.
એ જ ન હોય તો ભગવાનને કદી પામી શકતા નથી. તે જ રીતે જો ઉપાસકના ચિત્તમાં પણ ધૈર્યના અભાવ હોય તો તે કદી સિદ્ધ પ્રાપ્ત કરી શકતા નથી. ધૈર્યનો અભાવ ધાર્મિક જીવનને વેડફી નાખે છે. બુદ્ધિ, બળ, દ્રઢતા, આરોગ્ય અને ઈશ્વર પ્રાપ્તિ ધૈર્ય વગર કદી સંભવે નહીં. જ્ઞાન સિદ્ધિ, કર્તવ્ય નિર્માણ પણ ધૈર્ય વગર લાંધે નહીં. ધૈર્ય અને મુક્તિનો મુદ્રાલેખ છે. આથી જ ગણેશને ધૈર્યના દેવતા ગણવામાં આવે છે. ગણેશજીના જન્મ વિશે અનેક કથાઓ ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગની કથાઓનું તાત્પર્ય એ છે કે તેમને જન્મ વિદ્યાના અધિષ્ઠાતા દેવરૂપે અને વિઘ્નોના નિવારણ અર્થે થયો હતો. ગણેશજીની મૂર્તિ બંને તરફ એ સ્વરૂપવાન સ્ત્રીઓ દ્રષ્ટિગોચર થાય છે. તે તેમની અર્ધાંગનાઓ છે, જે તેમનું નામાભિધાન છે. રિદ્ધિ અને સિદ્ધિ. તેમના વાહન માટેની વિચિત્રતા એ છે કે તે ઉંદર તેમનું વાહન છે. પૌરાણિક કથા અનુસાર પૂર્વે એક અસુર સાથે ભીષણ યુદ્ધ થયું હતું. આ અસુર ગણેશજીના પ્રહારને સહન કરી શક્યો નહીં, તેથી તેને ઉંદરનું રૂપ ધારણ કરી દોટ મૂકી. ગણેશજીએ પાશનો પ્રયોગ કરી તેને પકડી પાડ્યો અને કાયમને માટે ઉંદરને પોતાનું વાહન બનાવી લીધું. મહર્ષિ વેદવ્યાસે જ્યારે મહાભારત ગ્રંથ રચવાનો વિચાર કર્યો ત્યારે આ દળદાર ગ્રંથને સુવાચ્ય અક્ષરે કોણ લખશે તેની ચિંતામાં મગ્ન હતા. તે સમયે સ્વયં બ્રહ્માજી વેદવ્યાસ સમક્ષ પ્રગટ થયા અને વ્યાસજી એ પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યું કે હે ભગવાન, મેં એક શ્રેષ્ઠ કાવ્યની રચના કરી છે. તેમાં વેદાંગ સહિત ઉપનિષદ, ઇતિહાસ, પુરાણ, આશ્રમો, ધર્મો, લોક વ્યવહાર વગેરે વિષયોનું વર્ણન આવેલું છે, પરંતુ પૃથ્વી પર તેના લખનાર અહીંયા ઉપલબ્ધ નથી. બ્રહ્માએ કહ્યું, તમારા ગ્રંથો લેખન કાર્ય માટે તમે ગણેશનું સ્મરણ કરો. બ્રહ્માની સલાહ અનુસાર મહર્ષિ વેદવ્યાસે ગણેશજીનું સ્મરણ કર્યું. તેથી રિદ્ધિ સિદ્ધિ અર્પનાર સિદ્ધિ વિનાયક દેવ ઉપસ્થિત થયા. મહર્ષિ વ્યાસે તેમને ગ્રંથોનું લેખન કાર્ય કરવા વિનંતી કરી, પરંતુ ગણેશજીએ એક શરત રાખી. એવી કરી કે હું લેખીની એક ક્ષણ પણ બંધ ન રાખું. તમારે સતત લખાવે જવાનું. વ્યાસજીએ શરત માન્ય રાખી, પરંતુ તેઓ સામે પોતાની એક શરત મૂકી કે શ્લોકનો અર્થ સમજવા વિના ગણેશજીએ તે લખવા નહીં. ગ્રંથ લેખનનું કાર્ય શરૂ થયું. વ્યાસજી તો ગંભીર શ્લોકો રચે જાય. ગણેશજી તે શ્લોકો પર વિચાર કરવા લાગે. તે દરમિયાન તો અન્ય શ્લોકોની રચના થઈ ગઈ હોય. આ રીતે સંપૂર્ણ મહાભારતની રચના થઈ ગઈ. ગણેશ પૂજાનું મહત્વ સમગ્ર ભારતમાં વિશેષ છે. ગણેશોત્સવ દ્વારા સમગ્ર દેશમાં એકતા, અખંડિતતા અને જાગૃતિ પેદા થાય છે. ભારતીય લોક જીવનમાં સિદ્ધિવિનાયકનું વ્રત, જે ગણપતિનું પૂજન પર્વ સમગ્ર રાષ્ટ્રનું અને મહત્વનું પર્વ માનવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિના પ્રણેતા સિદ્ધિવિનાયક આર્ય સાંસ્કૃતિકના આરાધ્ય દેવ તરીકે સ્થાન પામેલ છે. શંકર તેમના પિતા અને પાર્વતી તેમના માતા છે. દેવોના સેનાની કાર્તિકેય તેમના ભાઈ છે. તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને લક્ષ લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યારંભે થાય છે અને વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નોને હરી આરાધના જ કરે છે. આરાધક જ સર્વ મનોકામના પૂર્ણ કરે છે. સિદ્ધિ વિનાયક સર્વત્ર વિજય અપાવે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે વત્રાસુરનો નાશ કરનાર ઇન્દ્ર નળને શોધવા, દમયંતીએ સીતાજીની શોધ પૂર્વે શ્રી રામને ગંગા તર્પણ વખતે ભગીરથે રૂક્ષ્મણી હરણ પૂર્વે શ્રી કૃષ્ણે અને કોઢને દૂર કરવા કૃષ્ણપુત્ર સાંબે ગણપતિનું પૂજન કર્યું હતું અને તેમની મનોકામના પરિપૂર્ણ થઈ હતી. ગણપતિ વ્રત કરવાવાળા સુદ અને વદ ચોથના દિવસે પૂજન કરે છે. પુષ્પો અને દુર્વાથી પૂજન કરે છે. સુવર્ણ, ચાંદી, તાંબાની કે માટીની મૂર્તિને પૂજા થાય છે. સંજોગો વશાત સફેદ આંકડાના ગણપતિની પૂજા મળી જાય તો તેમનું પૂજન અતિ ઉત્તમ ગણાય છે. નૈવેદ્યમાં 8, 108 કે 1008 લાડુ તલ મિશ્રિત અર્પણ કરવામાં. આ વ્રત ભાદરવા સુદ ચોથથી આનંદ ચૌદશ સુધી 11 દિવસ કરવાથી મનોવાંછિત ફળ મળે છે.
અને વિઘ્નોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કે પછી વૈશાખ સુદ ચોથનું વ્રત કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે બધા ભાવિ ભક્તોએ આ વ્રત અવશ્ય કરવું. જય ગણપતિ દેવ.